started. ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોવે સૌ સહમ. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ક્રમબદ્ધ પર્યાય ઉપર જે જુદા જુદા સમયે જે વિસ્તાર કર્યો છે એના સંકલન રૂપે જે ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તક જે પ્રસિદ્ધ થયું છે એ ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તકનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પૂજ્ય ગુરુદેવે વિવિધ વિષયો સાથે ક્રમબદ્ધ પર્યાય કઈ રીતે છે એ સમજાવ્યું છે અને એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન. તો એમાં આ 11મો સ્વાધ્યાય છે. પુસ્તકમાં આપણે આગળ વિચાર કરીએ, ઘણો બધો પહેલા તો વિચાર કર્યો છે, પણ હવે આગળનો વિચાર જે કરવાનો છે એમાં કેટલાક પ્રશ્નો છે અને એ પ્રશ્નોના ઉત્તર પૂજ્ય ગુરુદેવે જે રીતે આપ્યા છે એ રીતે આપણને વધારે સ્પષ્ટતા થાય. અત્યાર સુધી આપણે ક્રમબદ્ધ પર્યાયનો વિચાર સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા અને સમયસારની ગાથાઓ ના વિસ્તારપૂર્વક જે કર્યો અને સાથે વ્યવહારથી પણ વાતને લીધી અને ઉત્પાદ વ્યય ધ્રુવ એ રીતે પણ વાતને સમજ્યા. હવે અહીંયા કેટલાક અજ્ઞાની જીવોની જે માન્યતા છે ને એમને જે રીતે પ્રશ્નો વગેરે થાય છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે લઈએ છીએ. તો અજ્ઞાની જીવ સર્વજ્ઞ ભગવાનને કેવી રીતે જુએ છે એ મથાળા નીચે એ શીર્ષક નીચે અહીંયા કહે છે કે કેવળી ભગવાને મારા જેટલા ભાવ દીઠા હશે તેટલા થશે ને, એમ એ માને છે. પછી કહે છે કે સર્વજ્ઞ ભગવાને ક્રમબદ્ધ પર્યાયમાં જોયું છે માટે મારામાં મિથ્યાત્વ આદિ વિકાર થાય છે ને. ભગવાનના જ્ઞાનમાં એવું આવ્યું છે માટે મારા જ્ઞાનમાં મિથ્યાત્વ આદિ વિકાર થાય છે ને. સર્વજ્ઞ ભગવાને જોયું હોય ત્યારે આત્માની રુચિ થાય ને. અમને આત્માની રુચિ ક્યાંથી થાય? સર્વજ્ઞ ભગવાને જોયું હશે ત્યારે થશે, ત્યારે ક્યાંથી થાય? અત્યારે આત્માની રુચિ નહીં થવાની હોય એવું ભગવાને જોયું હશે. સર્વજ્ઞ ભગવાને જ્યારે મારો પુરુષાર્થ ઉપડવાનો જોયો હશે ત્યારે મારો પુરુષાર્થ ઉપડશે ને. અત્યારે નથી ઉપડતો, નહીં ઉપડે. ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું હશે. અમારે ક્રમબદ્ધમાં જ્યારે સંકિત થવાનો હશે ત્યારે થશે ને, ત્યારે ક્યાંથી થાય? એટલે અત્યારે એમને એવો પુરુષાર્થ પણ નથી પડતો. આ કોની વાત ચાલે છે? અજ્ઞાની જીવ સર્વજ્ઞ ભગવાનને કેવી રીતે જુએ છે, ક્રમબદ્ધ પર્યાયને કેવી રીતે માને છે, એ બધી વાત છે. એટલે અજ્ઞાનીની અપેક્ષાથી આ બધી વાત છે, જ્ઞાનીની એમ વાત નથી હોતી. આગળ પણ કહે છે કે અમને ભગવાને કહેલા 9 તત્વની શ્રદ્ધા છે તો તેમાં મોક્ષ તત્વની શ્રદ્ધા આવી ગઈ. 9 તત્વમાં મોક્ષ તત્વની શ્રદ્ધા પણ આવી ગઈ ને. તો હવે મોક્ષ માટે અલગ ઉદ્યમ શા માટે કરવો? અમને શ્રદ્ધા છે, મોક્ષ તત્વની શ્રદ્ધા છે, 9 તત્વની બરાબર યથાર્થ શ્રદ્ધા અમને છે. તો હવે એને માટે બીજો મોક્ષ માટે અલગ પ્રયત્ન, પુરુષાર્થ, ઉદ્યમ શા માટે કરવો? આગળ કહે છે કે અમે જીનમતમાં કહેલા જીવ આદિ તત્વોને તો માનીએ છીએ. જીનમતમાં કહેલા જીવ આદિ તત્વોને તો માનીએ છીએ, તેમના નામ ભેદ આદિને પણ જાણીએ છીએ. માટે અમને તો સર્વજ્ઞની શ્રદ્ધા સાચી છે ને. મારી શ્રદ્ધા ક્યાં ખોટી છે? જો અજ્ઞાનીની અનેક પ્રકારે માન્યતા છે. અને આગળ કહે છે કે કેવળી ભગવાને જેમ જોયું હોય તેમ થાય. એ વાત બરાબર. તો પણ નિમિત્તો આપણે મેળવવા પડે ને. ભગવાને જોયું હોય એમ થાય તમે કહો છો બરાબર છે, પણ છતાંય નિમિત્તો આપણે મેળવવા પડે ને. વગેરે વગેરે કેટલાય પ્રકારે અજ્ઞાની જીવોની માન્યતા છે. આપણે બધી માન્યતાઓ સમાધાનો અત્યારે નથી લેતા. માત્ર જેમાં ક્રમબદ્ધ પર્યાયની વાત કંઈક
આવતી હોય એવા જે સમાધાનો પૂજ્ય ગુરુદેવે આપ્યા છે એ લઈએ છીએ. એટલે એ અપેક્ષાથી આખી વાત ચાલે છે. અને એમાં અહીંયા કહે છે કે આગળના દરેક સવાલોનો પૂજ્ય ગુરુદેવ શ્રીએ શાસ્ત્રોના આધારથી તથા નિજ અનુભવથી આપેલ અત્યંત નિસંદેહ કરતા સચોટ સમાધાનો, સચોટ છે, સંદેહ વિનાના છે આ સમાધાનો બધા. તો પહેલા લીધું છે કે અહીં કોઈ ઊંધી દ્રષ્ટિવાળો જીવ એમ કુતર્ક કરે કે અમારે ક્રમબદ્ધ પર્યાયમાં અનંત ભવ થવાના હોય તો, અથવા અમારે ક્રમબદ્ધ પર્યાયમાં મિથ્યાત્મ થવાનું હોય તો, એવો કુતર્ક કરે તો પછી એમ જ હોય ને. તો આચાર્ય શ્રી તેને કહે છે કે અરે મૂંઢ, ક્રમબદ્ધ પર્યાયને તું સમજ્યો જ નથી. આચાર્ય ભગવાન તો એને એમ કહે છે કે તું ક્રમબદ્ધ પર્યાયને સમજ્યો જ નથી. ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ પ્રતીતિ કરનારને તો જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ, તેનું પરિણામ જ્ઞાન તરફ વળી ગયું અને તેને હવે અનંત ભવ હોય જ નહીં. એને ક્યાંથી ભવ હોય? જેની દ્રષ્ટિ જ્ઞાન સ્વભાવ તરફ વળી ગઈ છે એને સમ્યક દર્શન અને પછી એથી આગળ વધીને એવો જ ચારિત્રનો પુરુષાર્થ થાય, સ્વભાવ ભાવે વારંવાર થાય, એ તો પુરુષાર્થ છે. એક વખત સહાનુભૂતિ થયા પછીથી વારંવાર એવા સ્વભાવ ભાવે જયારે પરિણમે છે એ તો ચારિત્રનો પુરુષાર્થ છે. તો પછી એને આનંદ ભાવ ક્યાંથી હોય? એવો ચારિત્રનો જેને પુરુષાર્થ હોય એને તો બહુ ઓછા ભાવ બાકી હોય. અને કહે છે કે આમ છતાં મારી પર્યાયના ક્રમમાં અનંત ભાવ હશે તો, આ વાત આચાર્ય ભગવાને કરી છતાં એ એમ કે છતાં મારી પર્યાયમાં અનંત ભાવ હશે તો એવી શંકા કરે, એવો સંદેહ કરે. એમ જે સંદેહ કરે તે જીવ તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. ભાઈ તને સમજાવ્યું, આ રીતે બધું સમજાવ્યું, છતાં પણ તું હજી એ વાતને પકડીને જ બેઠો છે. તને મિથ્યાત્વ છોડવાનો વિકલ્પ કેમ નથી આવતો? મારી પર્યાયમાં ક્રમમાં આનંદ ભાવ હશે તો, ભાઈ આનંદ ભાવ હશે એવો તને વિકલ્પ આવે છે, પણ એમ નથી થતું કે આચાર્ય ભગવાને જયારે આ વાત કરી છે કે કેવડી પરમાત્માની શ્રદ્ધા કરીએ તો એના ઉપરથી આપણને આપણા જ્ઞાન સ્વભાવની પણ શ્રદ્ધા થઈ જાય છે. એ બધી વાત તને ખ્યાલમાં નથી આવતી, એના સંબંધી તને વિચાર નથી આવતા, પણ તને આ ઊંધું પકડાઈ ગયું. મારી પર્યાયના ક્રમમાં આનંદ ભાવ હશે તો, ક્રમબદ્ધ પર્યાય એ રીતે કહી છે, ક્રમબદ્ધ પર્યાયને કઈ રીતે કહેવામાં આવી છે એના સ્વરૂપને તો સમજ. કે છે કે એવો જે સંદેહ કરે છે એ તો જીવ તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. તેણે નથી તો આત્માને દેખ્યો, આત્માનો અનુભવ કર્યો, કે નથી સર્વજ્ઞને માન્યા, કે નથી ક્રમબદ્ધ પર્યાયને માની. આમાં ત્રણમાંથી કાંઈ માન્યું નથી. અનંત ભવની શંકા વાળા જીવને ધર્મની અંશ માત્ર રુચિ જ નથી. આ વાત મહત્વની છે. અનંત ભવની પોતાને શંકા થતી હોય કે મારા તો અનંત ભવ હશે તો, કોને ખબર કેટલા મારા ભવ હશે, સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યા છે અનંત ભવ. આવો જ વિચાર, બીજો કાંઈ તને વિચાર પ્રભુ સૂજ્યો નહીં, બીજો કાંઈ વિચાર જ ના આવ્યો ધર્મ સંબંધી તને પોતાના આનંદ ભવનો એવો ગાંડો કેમ વિચાર સૂજ્યો? એટલે મિથ્યાત્વ સિવાય બીજું કાંઈ પોષવું જ નથી, મિથ્યાત્વના જ પોષણ કરવા છે. એટલે અહીંયા એમ કહી દીધું કે એવા જે સંદેહ કરે એ તો તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મ તો ભવના નાશનું કારણ છે, અને આવા ધર્મનું સેવન કરે અને અનંત ભવની શંકા રહે એમ કદી બને જ નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પ્રગટ થવા માટે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવો નિર્ણય કરવો પડે, અને એવા નિર્ણય કરે છે તો એને સર્વજ્ઞની પૂરેપૂરી શ્રદ્ધા છે. સર્વજ્ઞ પરમાત્માએ જે રીતે વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે, મોક્ષ માર્ગ પ્રકાશ્યો છે, એની પણ શ્રદ્ધા છે. અને સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં પોતે શુદ્ધ સિદ્ધ સમાન પવિત્ર જણાયો છે, અને એવા સિદ્ધ સમાન શુદ્ધ પવિત્ર સ્વરૂપની સાથે એવો પુરુષાર્થ કરવા માટે પણ સક્ષમ છે એવો જણાયો છે ભગવાનના જ્ઞાનમાં. માટે એ પોતે એવો પુરુષાર્થ કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે. આવી વાત સાધક જીવને હોય, અને એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મને એ પ્રાપ્ત કરે છે. અને એ ધર્મ તો
જે વિકારી ભાવો જે છે એના નાશનું કારણ છે. અને આવા ધર્મનું સેવન કરે અને અનંત ભવની શંકા એને રહે નહીં, એને કદી બને જ નહીં, એમ બને જ નહીં એવી શંકા એને હોય જ નહીં. અનંત ભવની શંકા વાળા જીવને ધર્મની અંશ માત્ર રુચિ જ નથી. મૂળ વાત તો આ પકડવાની છે. એટલે અનંત ભવની તો શંકા કરવી જ નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મ તો ભવના નાશનું કારણ છે. આવા ધર્મનું સેવન કરે અને અનંત ભવની શંકા રહે એમ ક્યારેય બને નહીં. એક ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે સરોવરના કિનારે જાય તો ઠંડી હવા આવે છે અને ખાતરી થઈ જાય છે કે હવે આપણે પાણી નજીકમાં જ છે. તેમ જેને આત્માના ધર્મની સમ્યક રુચિ થઈ તેને અંદરથી અપૂર્વ શાંતિના ભણકાર આવે છે અને અલ્પકાળમાં મોક્ષ થવાની નિસંદેહ ખાતરી થઈ જાય છે. એને વધુ ભવ હોતા નથી. અને જેને આવી નિશંકતા નથી અને ભવનો સંદેશ છે તે જીવ કર્મથી બિન આત્માને નથી દેખતો, પણ એ કર્મને જ જુએ છે અને અશુદ્ધ આત્માને જ દેખે છે. એટલે વર્તમાન પર્યાયમાં મલિનતા છે એને અને કર્મને એને જ જુએ છે, બીજું કઈ જોતો જ નથી. કર્મને જુએ છે અને એ કર્મના નિમિત્તે પોતાને વર્તમાન પર્યાયમાં જે મલિનતા છે એને જ જુએ છે, પણ શુદ્ધ આત્મ સ્વરૂપને જોતો નથી, પોતાના સામર્થ્યને એ જોતો નથી, અનંત ગુણનો વિચાર કરતો નથી. વળી કહે છે કે જે એમ કે છે ને કે કેવળી ભગવાને મારા આનંદ ભાવ દીઠા હશે તો એવા સંદેહ વાળો જીવ મિથ્યા દ્રષ્ટિ છે. તેણે ખરેખર કેવળી ભગવાનને જાણ્યા જ નથી. કેવળી ભગવાન ને મારા આનંદ ભાવ દીઠા હશે એવો જે સંદેહ કરે એ તો ખરેખર કેવળી ભગવાનને જાણતો જ નથી, એને જાણે જ નથી કે કેવળી પરમાત્મા કેવા હોય. ને એમ ક્રમબદ્ધ પર્યાયમાં પોતાને મિથ્યાત્વ આવશે એવી શંકાવાળો જીવ પણ મિથ્યા દ્રષ્ટિ જ છે. તેણે ખરેખર ક્રમબદ્ધ પર્યાયને જાણી જ નથી, પરમાત્માને પણ જાણ્યા નથી. કેવળી પરમાત્માને, અરિંદ પરમાત્માને, સિદ્ધ પરમાત્માને એને જાણ્યા જ નથી, એનો વિચાર જ કર્યો નથી. જેમ કેવળ જ્ઞાનનો યથાર્થ નિર્ણય કરનારને પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ થઈ જાય છે અને ભવની શંકા છૂટી જાય છે સમ્યક દર્શન વખતે, તેમ આ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરે છે, જેને ખરેખર એવો નિર્ણય કર્યો હોય એને કર્મથી ભિન્નતાની દ્રષ્ટિ થઈ અને દ્રવ્યનો આશ્રય થઈ જાય છે. કર્મથી જુદો, પોતે એનાથી જુદો તદ્દન ભિન્ન ભગવાન આત્મા છે એવું પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, એવા શુદ્ધ દ્રવ્યનો આશ્રય થઈ જાય છે. કર્મમાં ને કર્મમાં એ રોકાયેલો રહે જ નહીં અને મિથ્યાત્વનો જરૂરથી નાશ થઈ જાય છે. કર્મ સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉપર દ્રષ્ટિ રાખીને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ શકતો નથી. કર્મ સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉપર દ્રષ્ટિ રાખીને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ શકતો નથી. કેમ કે ક્રમબદ્ધ પર્યાયનો પ્રવાહ તો દ્રવ્યમાંથી આવે છે, માટે દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિથી જ તેનો નિર્ણય થાય. ક્રમબદ્ધ પર્યાયનો પ્રવાહ તો દ્રવ્યમાંથી આવે છે, માટે દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિથી જ તેનો નિર્ણય થાય છે. પરનું લક્ષ કરી અને દ્રવ્યનો પોતાના સ્વભાવનો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કેવી રીતે થાય? આ કર્મ છે એ ક્યાં પોતાના છે? જળ કર્મનો વિચાર કરી અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય તો ક્યાંથી થાય? ન જ થાય ને. એવી જ રીતે જગતના પદાર્થોને સંયોગે કરીને પોતાને જે કંઈ પ્રાપ્ત થયું છે એની દ્રષ્ટિ કરી અને એ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કેવી રીતે કરે? કેમ કે ક્રમબદ્ધ પર્યાય જ્યાંથી પ્રગટ થાય છે એવું દ્રવ્ય, એની દ્રષ્ટિ કરીને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ શકે. પરની દ્રષ્ટિ કરવાથી પોતાની શુદ્ધ નિર્મળ પર્યાયનો નિર્ણય કેવી રીતે થાય? આમાં બહુ મોટું લોજિક છે, આ બહુ મોટું તર્ક છે. કે ક્રમબદ્ધ પર્યાયનો આખો પ્રવાહ, પર્યાયનો આખો પ્રવાહ, એ પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે. તો એવો ક્રમબદ્ધ પર્યાયનો પ્રવાહ તો દ્રવ્યમાંથી આવે છે, માટે દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિથી જ તેનો નિર્ણય થાય છે. અને જેણે આવો નિર્ણય કર્યો તેની વર્તમાન પર્યાય તો દ્રવ્ય તરફ ઝૂકી ગઈ છે. નિર્ણય થયો એટલે દ્રવ્ય તરફ એ ઢળ્યો ત્યારે એવો નિર્ણય થયો ને, તેથી તે પર્યાયમાં મિથ્યાત્વ રહ્યું જ નહીં. દ્રવ્ય તરફ
પર્યાય ઝૂકી છે તો એ પર્યાય તો સમ્યક્ત્વની પર્યાય થઈ જાય છે. તેમજ એટલે પછી મિથ્યાત્વ રહેતું નથી. તેમજ મિથ્યાત્વના ક્રમની શંકા પણ ત્યાં રહે જ નહીં કે એમને મિથ્યાત્વ હશે તો કેમ, એટલે એવી કોઈ વાત રહેતી નથી. આગળ ક્યાં છે કે જેમ કેવળ જ્ઞાનની પ્રતીક અને અનંત ભવની શંકા એ બંને કદી સાથે હોય નહીં. ક્યાંથી હોય? એ હોય જ નહીં. એવી રીતે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય અને મિથ્યાત્વનો ક્રમ એ બંને પણ સાથે હોય જ નહીં. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય અને મિથ્યાત્વનો ક્રમ એ બંને પણ સાથે હોય જ નહીં, એમ તો કે જેને ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થયો હોય તેને કર્મ અને આત્માની ભિન્નતાનો વિવેક થઈ જ ગયો હોય. કર્મ પોતાથી જુદા છે, આત્માથી જુદા છે, એવો એને વિવેક થઈ જ ગયો હોય અને તેની દ્રષ્ટિ પર ઉપરથી ખસી અને આત્મા તરફ વળી ગયો હોય અને એને પછી અનંત સંસાર ક્યાંથી હોય? મારે હજી અનંત સંસાર બાકી હશે તો, એવો વિકલ્પ આવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને તો હોતો નથી. અને જેને સમ્યક તો સન્મુખ થયા છે, જેવો પુરુષાર્થ કરી રહ્યા છે, એને પણ એવો વિકલ્પ ના ઉઠે. જેને સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા છે, જેને મોક્ષ માર્ગની શ્રદ્ધા છે, સર્વજ્ઞ પરમાત્માએ દિવ્ય ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ કર્યો છે એની જેને શ્રદ્ધા છે, એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય. એમણે જે વાત કરી છે એની શ્રદ્ધા છે તો એનો વિચાર કરે ને, કે આત્મા અંત ગુણનો પિંડ, નવ તત્વ, આ બધાનો વિચાર કરે તો એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય. એટલે મારે હજી અનંત સંસાર બાકી હશે તો એમ જેને સંદેશ છે તેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ નથી, એની દ્રષ્ટિ તો કર્મ ઉપર જ છે. અને કર્મ ઉપર નજર રાખીને જે એનાથી જુદા ભિન્ન છે એવા પર, એને પર કહેવાય. પોતાના કેમ છે કર્મ? તો પર ઉપર દ્રષ્ટિ રાખી અને પોતાની સ્વની પર્યાયનો નિર્ણય કરવા જાય. ક્રમબદ્ધ પર્યાય તો પોતાની છે ને, એનો નિર્ણય કરવા જાય. એ નિર્ણય ક્યાંથી થાય? જે દ્રવ્યોમાંથી ક્રમબદ્ધ પર્યાય આવે છે એ દ્રવ્યની દ્રષ્ટિ કરી અને એ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે. પોતાનું સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરી અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે. જો આજે આખી વાત ગુરુદેવે જુદી રીતે આપણને આપી છે કે સ્વની દ્રષ્ટિ કરી અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાનો છે. તું તારી બુદ્ધિથી ગમે તેમ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય એવું ક્યાંથી બને? તું લો કોલેજમાં જઈ અને મેડિકલ ન ભણી શકાય એ વાત સમજે છે તો પછી એ વાત પણ સમજ ને કે તારો આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એનું લક્ષ કરી અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય, નહીં કે પરના લક્ષ કરીને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય. જ્યાં જે હોય ત્યાંથી તે પ્રાપ્ત થાય ને, એટલી તો વાત સમજમાં આવે એવી છે. એટલે આગળ બીજામાં કહે છે કે સર્વજ્ઞ ભગવાને ક્રમબદ્ધ પર્યાયમાં જોયું છે માટે મારામાં મિથ્યાત્વ આદિ વિકાર થાય છે, એમ એકલા વિકારના ક્રમને જ દેખનારની દ્રષ્ટિ ઊંધી છે. ભગવાને જોયું છે એટલે મારામાં વિકાર થાય છે, તો એ વિકાર જ જુએ છે, બીજું તો કઈ જોતો નથી. અરે જે વિકાર એક સરખો રહેતો પણ નથી, સમય સમય જે બદલાયા કરે છે એમની જ દ્રષ્ટિ, બીજી કોઈ દ્રષ્ટિ જ નહીં. અને બીજું કાંઈ દેખાયું નહીં તારી અંદર, પોતાની અંદર બીજું કાંઈ પ્રભુ તને ન દેખાયું. આચાર્ય દેવ કહે છે કે અરે મૂઢ, તું સર્વજ્ઞનું નામ ન લે. તું સર્વજ્ઞનું નામ લે છે પણ તને સર્વજ્ઞની શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા છે? સર્વજ્ઞ પરમાત્મા કેવા, સર્વજ્ઞતા કેવી, સર્વજ્ઞતાની અંદર શું વાત આવે એનું તને કાંઈ ખ્યાલ છે? સર્વજ્ઞનું નામ ન લે. તું માત્ર મોઢેથી સર્વજ્ઞનું નામ લે છે પણ વાસ્તવમાં તને સર્વજ્ઞના સ્વરૂપની જેવી છે તેવી શ્રદ્ધા નથી. તે સર્વજ્ઞ દેવને ખરેખર માન્યા જ નથી. તું સર્વજ્ઞને નથી દેખતો પણ એકલા વિકારને જ દેખે છે. સર્વજ્ઞને નથી દેખતો, તું એકલા વિકારને જ દેખે છે. ક્રમબદ્ધ પર્યાયની પણ તને ખબર નથી. સર્વજ્ઞને તે માન્યા નથી અને તું સર્વજ્ઞને નથી દેખલો પણ એકલા વિકારને જ દેખે છે અને ક્રમબદ્ધ પર્યાયની પણ તને ખબર નથી અને કાંઈ ભાન નથી. માત્ર બોલે છે કે સર્વજ્ઞ ભગવાને ક્રમબદ્ધમાં જોયું છે માટે મારામાં મિથ્યાત્વ આદિ વિકાર થાય છે. અરે ગાંડી વાત કરે છે. સર્વજ્ઞ દેવે શું જોયું છે તને બધી ખબર છે? તારા પરિણામ વિશે શું જોયું છે તને ક્યાં ખબર છે? સર્વજ્ઞનો કોઈ વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી. એમની દિવ્ય ધ્વનિનો પણ તને વિશ્વાસ નથી, એની પણ શ્રદ્ધા નથી, જીનવાણીની પણ શ્રદ્ધા નથી ને પાપા મારે છે. મતિ કલ્પનાએ જેવા અર્થ કરવા જોઈએ એવા અર્થ તું કરે છે
સર્વજ્ઞએ જેમ કહ્યું છે એમ તું ક્યાં માને છે? તને ક્યાં એવી શ્રદ્ધા છે? સર્વજ્ઞ દેવને પ્રતીકમાં લે, અહીંયા કહે છે કે સર્વજ્ઞ દેવને પ્રતીકમાં લે, તેને તો પોતામાં સાધક દશાનો ક્રમ શરૂ થઈ જાય. ભગવાનને દ્રષ્ટિમાં લે, આ ભગવાન, આવા સર્વજ્ઞ પરમાત્મા અને એમના ગુણોનો, એમના પુરુષાર્થનો, એ બધાનો વિચાર જયારે કરવા બેસે છે તો પછી એની સાધક દશાનો ક્રમ શરૂ થઈ જાય છે. તને જે એકલા વિકારનો ક્રમ હતો ને, એકલા વિકારના ક્રમને તું દેખતો હતો ને, તો એક વિકારનો ક્રમ જે છે, જે એને તું જોતો હતો, એ અટકી અને તને પછી તો સાધક દશા શરૂ થઈ જાય. એકલો વિકારનો ક્રમ પછી તેને રહેતો નથી. હા, એને ખ્યાલ છે કે અત્યારે વર્તમાન પર્યાયમાં વિકાર છે, પણ સાથે ને સાથે ત્રિકાળ વસ્તુ શુદ્ધ પણ પોતાની પડી છે ને. એકલો વિકાર છે કે શુદ્ધ વસ્તુ સાથે છે? શાંતિથી આપણે વિચાર કરીએ, આચાર્ય ભગવાન આપણને શું કહેવા માંગે છે, ગુરુદેવ શું સમજાવવા માંગે છે, તો આપણને ખ્યાલ આવે છે કે હું ક્યાં જોઈ રહ્યો છું, મારી દ્રષ્ટિ ક્યાં છે. એકલા વિકાર તરફ દ્રષ્ટિ છે, જે પર્યાયમાં છે વિકાર, જે ક્ષણિક છે, સમય વિકાર બદલાતો જાય છે, એના તરફ મારી દ્રષ્ટિ છે. પણ જે પેલું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ મારું, એના તરફ મારી દ્રષ્ટિ જ નથી. એકલો વિકારને જ હું જોયા કરું ને પછી ક્રમબદ્ધ પર્યાયની વાત આવે એમાં પણ એમ જ નાખી દઉં કે ક્રમબદ્ધમાં મારો વિકાર છે તો વિકાર જ રહેશે ને. અરે ગાંડો થયો છે ભાઈ, શું તું ભગવાન આત્માને જોતો નથી? એકલા વિકારને જોઈને વિકારને પણ એ ક્રમબદ્ધ પર્યાય સાથે જોડી દીધો. પણ સર્વજ્ઞ પરમાત્માનો વિચાર નહીં કર્યો કે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં શું શું આવે, કેવી રીતે આવે, અને અકર્તા ભાવ કેવી રીતે છે, અને અકર્તા ભાવ આવે તો દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ જાય, પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, આ બધી વાતનો તો વિચાર જ નહીં કરે. એકલો વિકારનો ક્રમ તેને પછી રહે જ નહીં. ખરેખર જો આત્માનું લક્ષ્ય કરે તો જેને સ્વભાવના આશ્રય અમુક નિર્મળ પરિણામ થયું છે, હજી પૂર્ણ દશા નથી થઈ પણ થોડીક એવી દશા થઈ છે, એટલે કે છે કે જેને સ્વભાવના આશ્રય અમુક નિર્મળ પરિણામ થયું છે અને બાકી અલ્પ વિકાર રહ્યો છે, એવા સાધક જીવની આ વાત છે. અને તેને જ પોતાના ક્રમ અક્રમ સ્વભાવની, ઉત્પાદ વય ધ્રુવ સ્વરૂપ સ્વભાવની તેમજ સર્વજ્ઞ દેવની ખરી પ્રતીત થઈ છે. એકલા વિકારના વેગે તણાતો આત્મા સ્વભાવ શક્તિની પ્રતીતિ ક્યાંથી કરે? એકલા વિકારનો જે વિચાર કરી રહ્યો છે એને સ્વભાવ શક્તિની પ્રતિ તેની શ્રદ્ધા ક્યાંથી થશે? વિકારના પ્રવાહમાં તણાઈ રહ્યો છે તે જીવ કોના આધારે સ્વભાવની પ્રતીત કરશે અને કોના આધારે સર્વજ્ઞને માનશે? એકલા વિકારમાં જ તણાઈ રહ્યો છે. સ્વભાવ તરફ વળેલો જીવ વિકારને પણ જેમ છે તેમ જાણશે. એ વિકારને નહીં ગણે એમ નહીં, વિકારને જેમ છે તેમ જાણશે. જે સ્વભાવ તરફ વળેલો જીવ છે તે વિકારને પણ જેમ છે તેમ જાણશે અને તે જ સર્વજ્ઞતાને યથાર્થપણે માનશે. એવી અદભુત વાત છે. એમાં ક્રમબદ્ધ પર્યાયની વાત લેતા તમે કેટલી બધી વાત પ્રાપ્ત થાય છે. આવી વાત જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. અને એ વાતને આટલી બધી સ્પષ્ટપણે કોઈએ કહી હોય તો એ તે પૂજ્ય ગુરુદેવ છે. વર્તમાન કાળમાં તો પૂજ્ય ગુરુદેવે આ વાતને આટલી સ્પષ્ટ કહી છે. શાસ્ત્રમાં એ બધી વાત હતી પણ એમાંથી એ ગૂઢ અર્થને પંડિતો કાઢી નહોતા શકે. ગુરુદેવે એ ગૂઢ અર્થ કાઢી અને આપણને એ સમજાવ્યું છે. હવે અહીંયા 5 મુદ્દા છે એ આપણે લઈએ છીએ. પહેલું કે જે પ્રમાણે કર્મનો ઉદય આવે તે પ્રમાણે વિકાર થાય એમ માનનારની માન્યતા ઘણી ઊંધી છે. જે પ્રમાણે કર્મનો ઉદય થાય એ પ્રમાણે વિકાર થાય એવું હોય તો ખોટી માન્યતા છે. કર્મના ઉદયની સાથે ન જોડાય અને પોતે સ્વભાવ તરફ લક્ષ કરે તો પછી એવો વિકાર થતો જ નથી. કર્મના ઉદયને કારણે વિકાર ન થાય આ વાત જે કરવામાં આવી છે એ તો બહુ મોટી વાત ગુરુદેવે કરી. વર્ણિજી સાથેની ચર્ચાની વાત ગુરુદેવે એમના પ્રવચનમાં કેટલીય વખત કરી છે અને એમાં આ વાત કરી છે. પંચાષ્ટિકાયની ગાથાની 62મી ગાથાની વાત આ કરી છે કે કર્મને લીધે વિકાર ન થાય. બીજો મુદ્દો છે અહીંયા
કે બીજા કોઈ એમ કહે કે સર્વજ્ઞ ભગવાને આપણી પર્યાયમાં વિકાર થવાનું જ જોયું છે માટે વિકાર થાય છે, તો ગુરુદેવ કહે છે કે તો તેની દ્રષ્ટિ પણ ઊંધી છે. અને એ વાત હમણાં આપણે સમજ્યા કે એકલી એને વિકારની દ્રષ્ટિ છે. સર્વજ્ઞ ભગવાને આપણી પર્યાયમાં વિકાર થવાનું જોયું છે માટે વિકાર થાય છે, તો તેની દ્રષ્ટિ પણ ઊંધી છે. ત્રીજો મુદ્દો છે, ત્રીજો કોઈ એમ કહે કે પર્યાયનો ક્રમબદ્ધ થવાનો સ્વભાવ છે માટે વિકાર થાય છે, તો તેની દ્રષ્ટિ પણ વિપરીત છે. ખરેખર ક્રમ સ્વભાવને તેણે જાણ્યો જ નથી. એકલા વિકારનો જ ક્રમ જેને વર્તે છે. જો ક્રમ સ્વભાવ એ જુદી વસ્તુ છે. આત્માનું ત્રિકાળી સ્વરૂપ, એનું નિર્મળ ભવન અંદરમાં સતત ચાલી રહ્યું છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. એવી એક પછી એક કારણ શુદ્ધ પર્યાય થઈ રહી છે, અને એની જ પછી પ્રગટતા જીવને થાય છે. તો એ વસ્તુ છે, એવું પોતાનું સ્વરૂપ છે. એટલે એ ખરેખર ક્રમ સ્વભાવ છે. એવા ક્રમ સ્વભાવને એને જાણ્યો જ નથી, અને માત્ર એકલા વિકારનો જ ક્રમ જેને વર્તે છે. કે પર્યાયમાં વિકાર થઈ રહ્યો છે, ક્રમે થઈ રહ્યો, બરાબર છે, એ પણ થઈ રહ્યો છે ક્રમે, પણ સાથે સાથે અંદરમાં જે સ્વભાવ પડ્યો છે અને એને અનુસરીને પછી પરિણામ જે એવા થવાના છે એનો તો એને વિચાર આવતો નથી. અને એનો નિર્ણય કરવા જાય છે તો પેલો વિકાર જે છે એ ગૌણ થઈ જાય છે. પછી વિકાર ધીરે ધીરે વિકાર રહેતોય નથી, એને નિર્મળ પરિણામ થવા માંડે છે. ગુરુદેવ કહે છે કે ખરેખર ક્રમ સ્વભાવને તેને જાણ્યો જ નથી. એકલા વિકારનો જ ક્રમ જેને વર્તે છે તેને ખરેખર ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ જ નથી. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા હોય એને આ બધું હોય જ નહીં. એને ક્રમબદ્ધ પર્યાયની સાચી રીતે શ્રદ્ધા કરવી નથી ને માત્ર દલીલો કરવી છે, મિથ્યાત્વનું પોષણ કરવું છે. એટલે આ બધી અનેક પ્રકારે દલીલ ક્રમબદ્ધ પર્યાયના નામે કરે છે. જેમ પેલો કોઈ પેરેન્ટ હોય એ કહેતા હોય કોઈ કે ભાઈ સ્કૂલમાં જાય એટલે છોકરા બગડી જાય, સ્કૂલમાં છોકરા બગડી જાય એટલે અમારે છોકરાને સ્કૂલમાં મોકલવો નથી. તે મોકલ્યો નથી, તો પછી તને કેમ ખબર પડી કે છોકરા સ્કૂલમાં જાય બધા બગડી જાય છે? તને કેવી રીતે ખબર પડી? એના જેવી આ વાત છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યા વગર જ ક્રમબદ્ધ પર્યાયથી પુરુષાર્થ નથી થઈ શકતો. ક્રમબદ્ધ પર્યાયમાં જેમ આવ્યું એ પ્રમાણે અમારે જયારે થવાનો થશે ત્યારે થશે, ત્યારે સમ્યક દર્શન થશે. આ બધી ઊંધી વાતો કરે છે. નિર્ણય તો કર, એ નિર્ણય કરે એમાં જ મોટો પુરુષાર્થ તો આવી ગયો. અને એ પુરુષાર્થ એવો છે, તેનો પુરુષાર્થ થઈ જાય છે, એમાં સમ્યક દર્શનનો તો પુરુષાર્થ થઈ જાય છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય એમાં સમ્યક દર્શનનો આખો પુરુષાર્થ થઈ જાય છે. અહીંયા ચોથો મુદ્દો છે. ચોથો કોઈ એમ કહે કે વિકાર થાય છે તેટલો જ આત્મા છે, અથવા શુભ રાગ તે ધર્મનું કારણ છે, તો તેની માન્યતા પણ ઘણી ઊંધી વિપરીત છે. એવું પણ વસ્તુ સ્વરૂપ નથી. અને પાંચમી વાત છે અહીંયા કે ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ વગેરે અનંત શક્તિનો પિંડ મારો આત્મા છે, એમ અનંત ગુણના પિંડ રૂપ જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરતા ગુણોમાં અક્રમપણું અને પર્યાયમાં નિર્મળ ક્રમ એવા આત્માનો અનુભવ થયો. આવો નિર્ણય કરી અને એવું ચિંતન કરી અને આગળ વધે છે એને નિર્મળ પરિણામ થાય છે. અને તેને જ શક્તિઓનું ખરું પરિણમન થયું. તેને જ સર્વજ્ઞ દેવને ખરેખર જાણે. તેને જ ક્રમબદ્ધ પર્યાયનું ભાન થયું. તે કર્મથી વિકાર થવાનું માને નહીં, તે વિકારથી લાભ માને નહીં, શુભભાવથી ધર્મ માને નહીં. દ્રષ્ટિમાં જ્ઞાન આનંદ સ્વભાવની મુખ્યતા રાખીને અસ્થિરતાનો જે અલ્પ વિકાર છે તેને જ્ઞેયપણે જેમ છે તેમ તે જ્ઞાતા જાણે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. પાંચમો મુદ્દો બહુ મહત્વનો છે, ફરીથી વાંચીએ. પોતાની શક્તિ, ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ વગેરે અનંત શક્તિનો પિંડ મારો આત્મા છે, આ પહેલી વાત. એમ
એ વાતને માને છે તો શું આગળ થાય છે બીજું તો કે એમ અનંત ગુણના પિંડ રૂપ જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરે, આમ માની અને પોતાના જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરે તો એવી દ્રષ્ટિ કરતા શું થાય છે તો કે ગુણોમાં અક્રમપણું, ગુણો કોઈ ક્રમે નથી, બધા સાથે છે ને, અક્રમપણું અને પર્યાયમાં નિર્મળ ક્રમ એવા આત્માનો અનુભવ થાય. આવી રીતે જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરતા આવો અનુભવ થાય, અને આવો અનુભવ થયો અને તેને જ ખરેખર શક્તિઓનું ખરું પરિણમન થયું. એટલે કે જે નિર્મળ શક્તિઓ અંદરમાં પડી છે, એનું ભવન અંદર ચાલી રહ્યું છે, એ પ્રગટ થયું. અંશે પ્રગટ થાય પહેલા સમ્યક દર્શનની અંદર, અને પછી તો સર્વજ્ઞતા પોતાને જ પ્રગટ થઈ જાય. તો એને એ શક્તિઓનું ખરું પરિણમન થયું એટલે પ્રગટતા થઈ, અને તેને જ સર્વજ્ઞ દેવને ખરેખર જાણ્યો એમ કહેવાય, અને તેને જ ક્રમબદ્ધ પર્યાયનું ભાન થયું એમ કહેવાય. અને તે પછી ઊંધી માન્યતા કરતો નથી, તે કર્મથી વિકાર થવાનું માનતો નથી, અને વિકારથી લાભ થાય એવું પણ માનતો નથી, એટલે કે શુભ ભાવથી ધર્મ થાય એવું પણ માનતો નથી. અને દ્રષ્ટિમાં જ્ઞાન આનંદ સ્વભાવની મુખ્યતા રાખીને, દ્રષ્ટિમાં જ્ઞાન આનંદ સ્વભાવની મુખ્યતા રાખીને, સ્વરૂપની દ્રષ્ટિ રાખીને જે અસ્થિરતાનો જે અલ્પ વિકાર છે તેને એ જ્ઞેયપણે જેમ છે તેમ જાણે છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. હા, આખું ગુરુદેવે પુરુષાર્થનો ક્રમ બધું સાથે બતાવી દીધું. બહુ સરસ વાત છે. આગળ પણ આપણે લઈશું. આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.